અમને દુઃખ આપો, અમને દુઃખ આપો. ભગવાન દ્રૌપદીની દ્રૌપદીએ સ્તુતિ કરી, 5 પાંડવો ભગવાનને સ્તુતિ કરે છે, કુંતાએ સ્તુતિ કરી, પેલી ઉત્તરાએ સ્તુતિ કરી. ભગવાન રોકાય છે કોના માટે? દ્રૌપદી માટે, કુંતા માટે, પાંડવો માટે, ઉત્તરા માટે? ના. ભગવાનને એક પોતાનું એક વચન આપેલું હતું, યાદ આવી ગયું. કોને વચન આપ્યું હતું? દાદા ભીષ્મને વચન આપ્યું હતું. ક્યારે વચન આપ્યું હતું? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધને મેણું માર્યું, દાદા તમે રહ્યો છો મારા પક્ષમાં, ખાવ છો મારું, અને તમે હિત તો પાંડવોનું ઈચ્છો છો, બાકી એને કે પાંડવો તમારી સાથે યુદ્ધ કરી શકે? કઈ તાકાત છે પાંડવોની તમને જીતી જાય? દાદા કહે છે, દુર્યોધન એવું કઈ છે નહીં. નહીં દાદા, તમે આમ જૂઠું બોલો છો. હવે ભીષ્મ કે આને કેમ સાબિતી આપું? ભીષ્મ કહે છે, કામ કર, તને મારામાં ભરોસો નથી આવતો ને, પણ આજ રાત્રે જ્યારે હું ભજન કરવા બેસું પ્રહરમાં, ત્યારે તું મારી પાસે તારા પત્ની ભાનુમતીને મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ અને પછી હું તારા પક્ષમાંથી લડીશ. તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો આવે, તો મને ભરોસો આવે. વાત નક્કી થઈ ગઈ. દાદા ભીષ્મ સાંજનું યુદ્ધ વિરામ થયું એટલે ગયા પોતાની છાવણીમાં, અને વહેલી સવારમાં જ્યારે ભજન કરવા બેઠા છે, અને એ સમયે આ ધરતી પરનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ, સૌથી મોટો, એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી અને કોઈને આવડશે નહીં. કોણ હતો એ? ભગવાન કૃષ્ણ પોતે આવ્યા છે. માથા પર ફાળિયું બાંધ્યું, કામળી ઓઢી, એક હાથમાં લાકડી લીધી, એક હાથમાં ફાનસ લીધું, અને આવ્યા દ્રૌપદી પાસે. દ્રૌપદી કહે છે, જાગો. દ્રૌપદી કે પણ અત્યારે ક્યાં જવું છે? અરે ઊભા થાવ, અત્યારે નહીં જાય તો બધું પૂરું થઈ જશે. કૃષ્ણને ખબર હતી, જો દાદો ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દેશે અખંડ સૌભાગ્યવતી ભવના, તો પછી હું પાંડવોના પક્ષમાં હોઉં કે ન હોઉં કાંઈ ફેર નહીં પડે, પાંડવોને કોઈ નહીં બચાવી શકે. એટલે દ્રૌપદી પાસે ગયા, દ્રૌપદીને લઈને નીકળ્યા, અને દાદા ભીષ્મની છાવણી પાસે આવીને કહે છે, જાઓ દાદાને પગે લાગી આવો. આ મોટો રાજકારણી ભાનુમતી આવે એની પહેલા પહોંચાડી દીધા. દ્રૌપદીએ જઈને પગે લાગ્યા. સ્ત્રી આવ્યા, દાદાની આંખો બંધ હતી. દાદાને તો એમ જ હતું કે ભાનુમતી જશે. દાદાએ સીધું જ કહી દીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી બોલ્યા છે, દાદા હવે કાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ અર્જુનની સામે કોઈ પણ યોદ્ધો આવે તો મને અર્જુનના પ્રાણની મને હવે એનો ભય નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે, એટલે હવે મારા અર્જુનનું કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. થોડો કીકો ઘટાડી દો, હજી ઘટાડી દો. હાલો 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 હાલો, પડઘો ન પડે ને એવું કરી દેજો ને. હવે મને અર્જુનના પ્રાણને સંકટ નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. અને એ સમયે દાદા ભીષ્મના કાને અવાજ સંભળાયો. આ તો દ્રૌપદીનો અવાજ લાગે છે. આંખું ખોલીને ત્યાં દ્રૌપદી, ભીષ્મ બોલ્યા, દ્રૌપદી તું? હા દાદા હું. તું અહીંયા? હા હું આવી. ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી ન હોય, આને કોઈક લાવ્યું જ હોય અહીંયા. આ બુદ્ધિ દ્રૌપદી નથી અહીંયા. એટલે દાદા ભીષ્મ પૂછ્યું, તું કોની હારે આવી? અરે હું મારા દ્વારપાળ હારે આવી. તારા દ્વારપાળ સાથે? ક્યાં તારો દ્વારપાળ? એ બાર ઉભો, હાલ તો મને લઈ જાતો, કારણ કે આજ ઓલો કે હું ભજનમાં બેઠો, મને દ્વારપાળ જ નકરો નકરો દેખાય છે. બહાર ગયા, અને એ સમયે આમ દાદા ભીષ્મ જરાક જોવે છે અંધારામાં, થોડું થોડું અંજવાળું છે, એટલે કહે છે, દ્રૌપદી મેં આ માણસને ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન નીચે જોઈ ગયા, ક્યાંક હમણાં ઓળખી જાય તો બધી જ પોલ ખુલી જાય. નીચે જોઈ ગયા. અને આ દુનિયાની આ મોટા મોટું આ દુનિયાના છો, માણસના મનમાં બે વસ્તુ હોય. માણસને બે વસ્તુ હોય. એક, આ દુનિયામાં મને બધા ઓળખે, આવી બધાની ઈચ્છા હોય. દુનિયામાં બધા મને ઓળખે,
આવી બહુ ઈચ્છા હોય, પણ ઊંડે ઊંડે એક ડર હોય, મને કોઈ ઓળખી ન જાય. મને બધા ઓળખે અને મને કોઈ ઓળખી ન જાય. આ બે વાત બહુ સમજાય, પછી તમને મજા આવશે વાતની. ઘરે જઈને થોડુંક લેસન કરજો. કાલ તો તમે કઈ લેસન કરીને આવ્યા નહીં ધંધુકાની બાજુમાં? ધંધુકા નહીં ભૂલાય. અને એ સમય ભગવાન કૃષ્ણ ઓળખી જાય છે દાદા ભીષ્મ. દાદા કહે છે, પ્રભુ તમે મારી સાથે આ કર્યું, મારી પૂજાનું મને આ ફળ. ભગવાન કહે છે, દાદા તમારી પૂજાનું ફળ નથી, આ તો ધર્મને બચાવવા માટેનું ફળ છે. તમારી પૂજાથી તો હું બહુ રાજી થયો છું. તમારે જે જોતું હોય તે માગી લ્યો મારી પાસે, હું શું આપું તમને? હવે હું તમને બધાને પ્રશ્ન કરું, આવતીકાલ સવારે તમારે યુદ્ધમાં જવાનું છે અને ભગવાન આગલી રાતે આવીને એમ કંઈક માગો, હું શું આપું? ભગવાન આમ જો અહીંયા હૃદય ઉપર હાથ રાખીને કહેજો, શું માગો? યુદ્ધમાં જવાનું મૂકી દો. આવતીકાલ તમારે સવારમાં તમે જે લોટરી લીધી છે 2 લાખ રૂપિયાની, એ લોટરી ખુલવાની તારીખ છે અને ભગવાન આગલે દી સાંજે આવીને કહે કે માગો, હું શું આપું? સાચું કહેજો, હું માગો? કાલની લોટરી મને લાગે તો દાદા ભીષ્મે માગવું જોઈએ ને કે પ્રભુ તમે આપવા જ માંગતા હોય તો કાલનો યુદ્ધનો જે દિવસ છે, યુદ્ધમાં જીત મારી થાય. ન માગ્યું દાદા ભીષ્મએ. આવો સમય મળે ક્યારે? સામે આવીને કૃષ્ણ કહે તમે મને માગી લો, હું તમને આપું. દાદા ભીષ્મએ માગ્યું, પ્રભુ તમારે મને આપવું હોય તો એટલું જ આપો કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે ઊભા હોય અને મારું પ્રાણ પંખીરું નીકળી જાય, મને તમારા દર્શન થાય અને મારો જીવ નીકળે, આટલું મને વરદાન આપો. આનાથી વિશેષ મારે કશું ન જોઈએ. મને એટલું આપી દીધું. અને એટલા માટે ભગવાને વચન આપ્યું હતું કે હું તમને વચન આપું છું કે તમારા અંત સમયે હું તમારી પાસે હશ. અને એટલા માટે દાદા ભીષ્મે ફરી વાર કીધું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનો લલ મુખાંબુજો ધ્યાનપથ ચતુર્ભુજ. મુખાંબુજો ધ્યાન. પ્રભુ સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ. ભગવાનને કીધું ભક્તએ, હવે તમે ઉભા રહ્યો, તમે રાહ જુઓ. શેની? મારું મૃત્યુ આવે એની રાહ તમે જુઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ. પ્રભુ તમે હવે ઉભા રહ્યો, હવે રાહ તમે જુઓ. શેની? મારું મૃત્યુ આવે એની રાહ તમે જુઓ. અને એ વચન આપ્યું હતું એટલે ભગવાન રોકાયા અને ભગવાન આવી કુરુક્ષેત્રના મેદાનમાં ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મને કીધું, દાદા હવે તમે તમારા મૃત્યુને બોલાવો. અને ભીષ્મએ સ્તુતિ કરી, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષિયદ ભવ પ્રવાહ. પ્રભુ હજી મને મૃત્યુ ના આવે, હજી મને મૃત્યુ ના આવે. કારણ મારે એક મતિરૂપી કન્યા હજી કુંવારી છે, મારી બુદ્ધિ હજી કુંવારી છે, મેં કોઈ નામ લગાડી નથી. અને મારી બુદ્ધિ તમને પસંદ કરે છે. તમને પસંદ શું કામ કરે છે? તો એનું એક કારણ છે. આ દુનિયામાં એવી કઈ સ્ત્રી હોય કે તમને પતિ તરીકે ન સ્વીકારે? તમારામાં શું ખામી છે? તમારામાં ઐશ્વર્ય છે, તમારામાં યશ છે, તમારામાં શ્રી છે, તમારામાં ધર્મ છે, તમારામાં જ્ઞાન છે, તમારામાં વૈરાગ્ય છે. તમે ભગવાન છો. તમે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. તમે ભગવાન છો. ભગ એટલે 6 વસ્તુ જેનામાં હોય એ ભગવાન. આપણે કહીએ ધન બહુ છે તો શું કહીએ? ધનવાન. બહુ ભણેલો હોય તો આપણે કહીએ વિદ્યાવાન. એમ ભગવાન છે, એની અંદર 6 વસ્તુ છે. પ્રભુ તમને કોણ પસંદ ન કરે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ
રવિકર ગૌરવરાંબરમ દધાને. મહાભારતમાં ભીષ્મએ સ્તુતિ કરી ભગવાનની. વપુરલ કકુલા વૃતાનનાબ્જ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ. ત્રણેય ભુવનમાં તમે સુંદર છો પ્રભુ. એટલે ભીષ્મે ભગવાનને સ્તુતિ કરી. સૌથી મોટી વાત કરી, પ્રભુ સપદી સખી વચો નિશમ્ય. સપદી સખી વચો નિશમ્ય મધ્ય. પ્રભુ આ દુનિયાની બધી સ્ત્રીઓની ઈચ્છા હોય, કન્યાઓની, મને પતિ મળે, પણ પતિ કેવો? કહ્યાગ્રો મળે. હું કહું એમ કરે એવો પતિ હોવો જોઈએ. આવી સ્ત્રીની ઈચ્છા હોય. અને તમે કહ્યાગ્રા પતિ છો. આ મહાભારતનું ગાવ છો, મારું નથી. તમે દાદા અત્યારે તમે આવો ત્યાં લે. સપદી સખી વચોની સમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય. તમે કોકનું કયું કરવા વાળા છો, એટલા માટે થઈ અને મારી મતિરૂપી કન્યા તમને સ્વીકારે છે. કોનું કયું કર્યું તમે? અર્જુનનું. જે દિવસે અર્જુને તમને આજ્ઞા કરી, કેશવ મારો રથ 2 સેનાની મધ્યમાં લઈ જાઓ, તમને પ્રાર્થના નહોતી કરી, એને તમને આજ્ઞા કરી હતી. અને તમે અર્જુનની આજ્ઞા માનવા વાળા છો, એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને પતિ તરીકે સ્વીકારે છે. અને સૌથી મોટી વાત, તમે તમારા ભક્તોનું રક્ષણ કરવા વાળા, તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો. તમે લાજ રાખી છે, કઈ વાત નહીં. તમારી પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું કુરુક્ષેત્રના મેદાનમાં. અને સામે મારી પ્રતિજ્ઞા હતી કે વાસુદેવ કર ચક્ર હાથ નવ ધરે તો તુજકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે જો વાસુદેવના હાથમાં એકવાર શસ્ત્રને ધારણ ન કરાવું તો લડતા લડતા મારું ધડ ઊંધું પડે અને હું તમને મોઢું ન દેખાડું. અને જે લડવાયાનું ધડ ઊંધું પડે ને એને સુરવીરની ગણતરીમાં ન આવે. લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. તો તમે એ સમયે મારી પ્રતિજ્ઞા રાખી હતી. જ્યારે મેં અભેદ કવચને વેધી નાખ્યા અને અર્જુનના કપાળમાં જાણે આમ આમ પરસેવાના બિંદ છૂટા, હાથમાં પરસેવો વળી ગયો, ગાંડી નીચે પડવા લાગ્યા અને તમને એમ થયું કે હવે અર્જુનને મારી નાખશે. ત્યારે તમારી પ્રતિજ્ઞા હતી છતાં પણ તમે તૂટેલા રથનું પૈડું લઈ અને એક સિંહ જાણે હરણની પાછળ દોડતો હોય એમ તમે મારી સામે ધસી આવ્યા હતા. તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી હતી. અને મેં તમને એમ કહ્યું કે વાસુદેવ તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે. અને ત્યારે તમે મને શું કીધું હતું? તજી પ્રતિજ્ઞા મોરી મેં તોડી પ્રતિજ્ઞા. હે દાદા, મેં મારા હાથમાં હથિયાર ધારણ કર્યું છે એનું એકમાત્ર કારણ છે મારા ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞા ન તૂટી જાય ને, એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો, એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને સ્વીકાર કરે છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. અને એવા ભીષ્મને ભગવાને મુક્તિ આપી, એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન દ્વારિકા જવા રવાના થયા. ભગવાન દ્વારિકા ગયા. આ બાજુ સમય વ્યતીત થયો અને સમયના કાળમાં એ સમયાંતરે ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. અને પરીક્ષિત મહારાજના પ્રાગટ્ય થયું ત્યારે પરીક્ષિતના જન્માક્ષરના જોશ જોડાવવા માટે થઈ અને બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. બહુ સુંદર લખ્યું છે. કાશીપુરીના જોશી તેડાવો, કાશીપુરીના જોશી તેડાવો, જોશ રે જોવરાવો પરીક્ષિત રાયના, જોશ રે જોવરાવો પરીક્ષિત રાયના. સ્વાંકુ જેવો કુળનો રક્ષક
થાશે ઇક્ષ્વાકુ જેવો કુળનો રક્ષક થાશે રામ જેવો બળવાન પરીક્ષિત રાજીઓ રામ જેવો બળવાન પરીક્ષિત રાજીઓ ભક્તિના માર્ગે તારશે આખા કુળને ભક્તિના માર્ગે તારશે આખા કુળને ભીષ્મ જેવો ગંભીર પરીક્ષિત રાજીઓ ભીષ્મ જેવો ગંભીર પરીક્ષિત રાજીઓ પાર્થ જેવો કુશ બાણાવળી થાશે પારસ જેવો કુશળ બાણાલી થાશે કુશ જેવો ગુણવાન પરીક્ષિત રાજીઓ કુશ જેવો ગુણવાન પરીક્ષિત રાજીઓ કાશીપુરીના જોશી રાતે રાવો જોશ રે જોવરાવો પરીક્ષિત રાય પરીક્ષિત રાય પરીક્ષિત રાય પરીક્ષિતના જોશ જોવડાવ્યા. બ્રાહ્મણ શાપથી મૃત્યુ થશે પણ ભગવાનનો અનન્ય ભક્ત થશે. સમય વ્યતીત થયો. વિદુરજી મહારાજ યાત્રાથી પાછા આવ્યા. ધૃતરાષ્ટ્રને ગાંધારીને ઉપદેશ આપી ગંગાના કિનારે મોકલ્યા. 6 મહિનાના સમય પછી જ્યારે અર્જુન પાછા આવે છે દ્વારિકાથી અને પાંડવોને સમાચાર આપ્યા અર્જુને કે ભગવાન કૃષ્ણ સુધામ ગમન થયા છે. પાંડવો ખૂબ દુઃખી થયા અને અંતે નિર્ણય લીધો કે ભગવાન જો આ ધરતીમાં ન રહ્યા હોય તો આપણે હવે ન રહેવાય. 5 પાંડવોએ પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિતને આ રાજગાદી સોંપી દઈ અને પોતે હેમાળાના માર્ગે ગયા. સમય ઘણો વ્યતીત થયો અને પરીક્ષિત રાજાએ એક વખતના સમયે જંગલમાં મુગટ પહેરીને ગયા અને ત્યાં આગળ કળયુગની સાથે એનો ભેટો થાય છે અને કળયુગને રહેવા માટે સ્થાન આપ્યા. દ્યુતમ પાન સ્ત્રિય સૂના યત્ર ધર્મા ચતુર્વિધ. 4 સ્થાનો કળયુગને રહેવાના છે. દ્યુત એટલે જ્યાં જુગાર રમાતો હોય, પાનમ જ્યાં મદિરા પીવાતો હોય, સ્ત્રીય જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાતા હોય, અને ચોથું સ્થાન કતલખાનું. આ 4 જગ્યાએ કળયુગ રહે છે. કળયુગે ફરીવાર માગણી કરી પુનશ્ચયાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. પુનશ્ચયાચમાનાય, હું ફરીવાર માગું છું, એક સ્થાન મને સારું આપો. અને છેલ્લું સ્થાન આપ્યું, જા તારો અનિતિનું જે સોનું છે એમાં વાસ થાય. અને માથામાં મુગટ હતો, અનિતિનો હતો. જરાસંઘનો મુગટ હતો. જરાસંઘે જે સંપદા ભેગી કરી એ બધી અનિતિની હતી. અને એમાં કળયુગ બેઠો અને ઋષિના આશ્રમમાં ગયો અને શમિક ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો અને એ સર્પને લઈ અને શમિકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે જેને મારા પિતાશ્રીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. તક્ષક નાગ મૃત્યુ દેશે ને એ કથા બતાવી. પરીક્ષિતને શાપ મળ્યો. એ સમાચાર સાંભળ્યા પરીક્ષિતને ખબર પડી. જ્યારે ઘરે આવ્યો અને મુગટ ઉતાર્યો, મતિ ભ્રમ થઈ, સમજાઈ ગયું કે મારાથી ભૂલ થઈ ગઈ અને શાપની સમાચાર મળ્યા. પોતાના ઉત્તરાધિકારી જન્મેજયને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે ગયા છે ભાગવતને સાંભળવા માટે. કારણ કે શમિક ઋષિએ કીધું કે તમે ભાગવતને સાંભળો. ભાગવતને સાંભળવા ગયા. કોઈ એને ભાગવત સાંભળવા માટે સંભળાવવા આવ્યું નહીં. ત્યારે દેવર્ષિ નારદ સ્વયં સુખદેવજી મહારાજને લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને ભાગવત કહેવા તૈયાર થયા. અને સુખદેવજીને પહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કહ્યો, બાપજી, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક આવે એને શું કરવું જોઈએ? પહેલા સ્કંદના અંતમાં પ્રશ્ન કર્યો અને બીજા સ્કંદમાં રાજા પરીક્ષિતને જવાબ આપતા સુખદેવજી મહારાજ બોલ્યા છે, શ્રી શુક ઉવાચ વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિત નૃપ આત્મવિત સંમત પુંસામ
શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. તારો પ્રશ્ન તારા એક માટે નહીં, બધા માટે છે. જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું ભજન કરવું જોઈએ. બીજા ઘણા શ્રોતાઓ હતા, એણે કહ્યું કે મહારાજ, પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે છે, પણ જેને ખબર નથી એનું શું? આને તો ખબર છે કે નજીક આવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિતની આવરદા 7 દિવસની બંધાઈ ગઈ છે, આપણી આવરદા 7 ક્ષણની પણ ખબર નથી. ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવા. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થશે. એવી આ એટલે જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરો, ભગવાનના કીર્તન કરો, ભગવાનની કથાઓને સાંભળો. ભલે દુનિયા કે આને સમરા કાઢી કે ભલે ને કે વાંધો નહીં, એનો તો નિયમ છે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, નાવડીને હાક કિનારે બીક પછી કોની. તારી નાવને તું કિનારે આખ, પછી તારે કોની બીક છે? આ તો દુનિયા છે, બોલશે. તું સારું કામ કરીશ તો એમ કે છે હવે એ સાંભળો ને. મારે ઘણી મોટી મોટી કથાઓ થાય ને કૌશિકભાઈ, એટલે લોકો એમ કે એ તો 2 નંબરના પૈસા હોય ને એટલે કથાઓ થાય આવડી, નકર થાય કથા આવડી લ્યો. પછી હું એને મસ્ત જવાબ આપી દઉં કે 2 નંબર વાળા ભાગવતની કથા કરે છે, 1 નંબર વાળા સત્યનારાયણની તો કરો. સીધી વાત. તમે 2 નંબરના ભલે ભાગવત કરે, પણ તમે 1 નંબર વાળા સત્યનારાયણની તો કરો. તમને ઈ યાદ નહીં હોય તમારી ઘરે કેદી સત્યનારાયણની કથા થઈ. આપણે બીજાના દોષ જોતા હોઈએ. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા આ તો દુનિયા છે, બોલ્યા કરશે, બોલવા દો. મેં હમણાં કહ્યું નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તવંતુ. તમારી નિંદા કરતો હોય ભલે અને તમારી સ્તુતિ કરતો હોય ભલે, તમે સ્થિર રહો, તમે એનું મગજમાં ન લ્યો. તો ઘણું આવું આવે. ઘણા લોકો આપણા હોય, આપણું સારું બોલતા હોય, સારું બોલે તો આપણે આમ ઉપર ન વહી જવું, અને ખરાબ બોલે તો આપણે દુઃખી ન થવું. આપણે સ્થિર રહેવું, આપણે આપણી જગ્યાએ રહેવું. દુનિયા એનું કામ કરે. અને જો એક વાત યાદ રાખજો, કૂતરાનો સ્વભાવ હોય ભસવાનો. કૂતરાનો સ્વભાવ ભસવાનો હોય. તમે નીકળો, તમે આમ હાલા જતા હો અને તમને ભસે નહીં તો તમારી ગતિ વધે. એ તો ભસે એટલે આપણે એને મુઠ્ઠી વાળે. એનો સ્વભાવ એ કરે સાહેબ, એને કરવા દો. બધું જ તારે જવાનું છે. અને મૃત્યુ તો કોણ નથી મરવાનું અહીંયા દુનિયામાં.